अप्रैल माह के तीसरे शनिवार आयोजित होने वाली संकलन समिति की बैठक में वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला ने अपनी मौजूदगी दर्ज करवाते हुए अपने इलाके की समस्याएं साझा की थी। आपको बता दें कि संकलन समिति की बैठक जिला कलेक्टर अतुल गौर की अगुवाई में मिली थी, जिसके तहत वाघोडिया के विधायक धर्मेंद्र सिंह वाघेला की ओर से अनगढ़ गाँव के 700 मकानों में ज्योति ग्राम योजना की मांग साझा की गई। इसके अलावा बाजरा और दशरथ गाँव में पीने के पानी की टंकी की जीर्ण हालात है, ऐसे में वहां पर नवीनीकरण करवाने की मांग भी साझा हुई। शेरखी समेत के जो गांव हैं वहां पे किसानों की जमीन के नाप के मुद्दों को भी साझा किया गया था। इसके अलावा भी अन्य कई मांगे धर्मेंद्र सिंह वाघेला ने साझा की। संकलनની બેઠકમાં આજે મારા વિસ્તારના અનગઢ ગામમાં 700 જેટલા મકાનોની અંદર 24 કલાક જ્યોતિગ્રામ યોજનાની લાઇટ ઘણા સમયથી લોકોની માગણી હતી, પરંતુ કોઈને કોઈ કારણસર જીઈબીના અધિકારીઓ આજ સુધી એ લોકોની માંગ પૂરી નથી કરી, એટલે મારે સંકલનમાં આ પ્રશ્ન પૂછવો પડ્યો અને સંકલને એવી ખાતરી આપી છે કે ભાઈ અમે 1 વીકની અંદર સર્વે કરીને આ લોકોને 24 કલાક જ્યોતિગ્રામ યોજનાની અંદર લાઇટ આપી દેશું। બીજો મારો પ્રશ્ન હતો કે બાજવા અને દશરથ બંને ખૂબ મોટા ગામ છે, ત્યાં ટાંકીની સ્થિતિ બહુ જર્જરિત હોય તો તાત્કાલિક એને નવી બનાવી અને ગ્રામજનોને જે પાણીની મુશ્કેલી પડે છે એ દૂર કરવી। ત્રીજો માપણીનો પ્રશ્ન અમારા શેરખી, કામરોલ ને 4-5 ગામોની અંદર ખૂબ મોટા પ્રશ્ન હોય અને ખેડૂતોને અંદરો અંદર ઝઘડો થતો હોય, કારણ કે આ પાવર પ્રાંત પાસે હોય ને નિર્ણય લેવાતો નહોતો। એટલે આજે એ પણ મારી રજૂઆતને ધ્યાને આપીને પ્રાંતને કલેક્ટરે સૂચના આપી છે કે ભાઈ તાત્કાલિક તમે આનો પરિપત્ર કરી અને ડીસીઆરને પાવર આપો। એ સિવાય મારા સોખડા ગ્રામ પંચાયત અને લાલજીપુરા ગ્રામ પંચાયત જુદી પડી ગઈ હોય પણ રેવન્યુ રાહે ત્યાં રેવન્યુ લેવાતું હોય ને અહીંયા ના લે, એટલે ગ્રામજનોને વારંવાર સોખડા જવું પડતું હોય। એનો પણ આજે કલેક્ટરે સૂચના આપીને એ પ્રશ્નનો પણ નિરાકરણ આપવાની ખાતરી આપી છે। આથી જે કંઈ નાના મોટા બીજા પ્રશ્નો હતા એની અંદર પણ આવતી સંકલન સુધીની અંદર અમે તમામ પ્રશ્નોનું નિરાકરણ લાવશું એવી ખાતરી આપી છે।